તો આજનો એજન્ડામાં વાત એક એવી થપ્પડની જેની ગૂંજ છેક ગાંધીનગર સુધી સંભળાશે, કારણ કે આ એક થપ્પડે ટેકાની મગફળીના ચાલતા કરોડોના કૌભાંડને ખુલ્લું પાડ્યું છે. જે સત્ય ફાઇલોમાં દબાયેલું હતું, જે ભ્રષ્ટાચારને સત્તાના જોરે છુપાવવામાં આવ્યો હતો, તે આજે એક લાફા સાથે સપાટી પર આવી ગયો છે. જૂનાગઢ જિલ્લો જાણે ટેકાની મગફળીમાં થતા ગોલમાલનું એપી સેન્ટર બની ગયું છે. દર વર્ષે નવી તરકીબો અજમાવી સરકારી તિજોરીને ચૂનો ચોપડતી મંડળીઓ અને વચેટિયાઓનો ખેલ આ વખતે એક ખેડૂતના આક્રોશે ઉઘાડો પાડી દીધો છે. કેવી રીતે એક થપ્પડે મગફળીના કૌભાંડનો પર્દાફાશ થયો, જોઈએ આ રિપોર્ટમાં. એક થપ્પડે ખોલ્યું કરોડોનું કૌભાંડ, ખુલ્લો પડ્યો ભ્રષ્ટાચારનો ખેલ, મગફળી કૌભાંડનો થયો પર્દાફાશ. જી હા, તમે બરાબર સાંભળ્યું. અત્યાર સુધી તમે ફિલ્મોમાં જોયું હશે કે પોલીસની એક થપ્પડ પડતા જ ગુનેગાર પોપટની જેમ સત્ય બોલવા લાગે છે. પણ જૂનાગઢમાં તો કુદરતે કંઈક અલગ જ ખેલ પાડ્યો. ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ચાલતા મસ્ત મોટા ગોલમાલનો પર્દાફાશ કોઈ ઓડિટ, રેડ કે તપાસ સમિતિએ નહીં, પણ એક ખેડૂતે મારેલા થપ્પડથી થયો છે. આ કૌભાંડની વિગતો જાણીને તમારા હોશ ઉડી જશે, પણ એ પહેલા સમજો આ થપ્પડનું રહસ્ય. ભેસાણ તાલુકાના ખારચિયા ગામે એક ખેડૂત અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ. વાત એટલી વણસી કે ઉશ્કેરાયેલા ખેડૂતે વેપારીને લાફો ઝીકી દીધો. વેપારીએ વટ રાખવા પોલીસ ફરિયાદ કરી, પણ તેને ક્યાં ખબર હતી કે આ એક થપ્પડ આખું કૌભાંડ એક્સપોઝ કરી દેશે. કૌભાંડની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ખેડૂતના આરોપ મુજબ વેપારી ટેકાની મગફળીમાં કટકી માટે ખેડૂતોને આપતો લાલચ. ખેડૂતને 5,000 આપી તેના નામે નબળી ગુણવત્તાની મગફળી ભરાતી. વેપારી પોતાની રદ્દી મગફળીના ટેકાના ભાવે વેચી મોટો નફો રળતો. ખેડૂત અને વેપારી વચ્ચે આ કાળું સેટિંગ બરાબર ચાલતું હતું. પણ કહેવાય છે ને, લાલચ બુરી બલા છે. મગફળીના ભાવ વધતા જ વેપારી બદલાઈ ગયો અને ખેડૂતના બાકી ખાતામાં માલ નાખવાની ના પાડી દીધી. બસ આ જ બંદૂકમાં ખેડૂતે યાર્ડમાં જ વેપારીને થપ્પડ મારી હિસાબ ચૂકતે કર્યો. મારી માંડવી પલળેલી હતી, તે મારી રિજેક્ટ થાય એમ હતી. એટલે મને આ ક્યાળાનો પરિચય થયો કે ક્યાળા આવી રીતે ખાતા સેટિંગ કરીને ભરે છે. મેં એની 5,000માં નક્કી કર્યું કે 5,000 અમને આપજો, અમે ભરી દેવું ખાતા તમારા. 3 ખાતાનું નક્કી કર્યું, એમાં 1 ખાતું ભરી દીધું એને. પછી યાર્ડમાં માંડવી થોડીક વધારે ભાવ થતા કે 2 ખાતા હું હવે ભરી ન દઉં. કીધું એવું ન કરાય, અમે બીજાને અમારે કે હવે વેસાડી રોકાણ કર્યું મેં ગોલ્ડ લોન કરીને બધુંય. તો અત્યારે મારી માંડવી ક્યાં વેચવા જાવી? તો એ કે તમે હવે જ્યાં જાવું ત્યાં જાઓ. તું મેં થઈ ગઈ. પેલા મારું અપમાન કરી નાખ્યું, એટલે તું મેં થઈ ગઈ, એટલે મારા સામે ખોટી એને FIR દાખલ કરી. અપમાનિત થયેલા વેપારીએ પોલીસનો સહારો લીધો તો સામા પક્ષે અકળાયેલા ખેડૂતે તાલુકા પંચાયતના સભ્ય અને સરપંચને આખી ગોઠવણની પોલ ખોલી દીધી. જ્યારે અગ્રણીઓએ ઊંડી તપાસ કરી તો ચોંકાવનારો ધડાકો થયો. સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યોના આરોપ મુજબ ભેસાણ તાલુકામાં 6 જગ્યાએ ગેરરીતિની આશંકા. 3,000 ખેડૂતોના નામે વેપારીઓનું મસ્ત મોટું સેટિંગ. ખરાબ મગફળી પધરાવી સરકારી નાણાંની લૂંટ. ખેડૂતો અમને હવે ખ્યાલ આવ્યો કે આવા સેટિંગ હાલે છે. જ્યાં જ્યાં તોલ થાય છે ટેકાના ભાવે, ત્યાં બધે સેટિંગ આવો હાલે છે. ખેડૂતોને રૂપિયા કે 5,000 રૂપિયા લેખે જે ભાવ હોય માંડવીનો મગફળીનો ભાવ, એ ખેડૂતના 1,100 રૂપિયા આપે. બાકીના 5,000 રૂપિયાના ખાતાના અલગ આપે. બાકી એના ખાતા એ પાસે લઈ લે પૈસા. એવા ખેડૂત ઓછામાં ઓછા 3,000 આજુબાજુ ખેડૂત ભોગ બનેલી છે. હવે તો મોહરા બનેલા ખેડૂતો પણ ખુલીને સામે આવ્યા છે, જેમણે કબૂલ્યું છે કે કેવી રીતે 5,000ની લાલચમાં તેમના ખાતાનો દુરુપયોગ કરવામાં આવ્યો. મારા ખાતાનો દુરુપયોગ એણે કરેલો છે. અને વિપુલભાઈને મને તો પછી ખબર પડી, મારું ખાતું તો વયું ગયું હતું. પછી વિપુલભાઈનો વારો આવ્યો ને, ત્યારે એણે આવી છેતરપિંડી કરી કે ભાઈ હવે હું તમારું ખાતું નહીં રાખું, માંડવીના ભાવ વધી ગયા, એટલે હવે કે હું તમારું સેટિંગ નહીં થાય મારે. જૂનાગઢમાં મગફળીના નામે ચાલી રહેલો આ ખેલ હવે પોલીસના ચોપડે ચડ્યો છે. ખેડૂત અને વેપારીના વિખવાદમાં સરકારી વ્યવસ્થાની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વેપારી અને ખેડૂતની અંગત લડાઈએ હવે સરકારી ખરીદી પ્રક્રિયા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ નમૂનો છે કે કેવી રીતે વેપારીઓ સરકારી તિજોરીને લાખો કરોડોનો ચૂનો ચોપડી રહ્યા છે. જો આ એક થપ્પડ ન પડી હોત
તો કદાચ આ કૌભાંડ ક્યારેય બહાર જ ના આવ્યું હોત. હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પણ સવાલ એ છે કે શું આ કૌભાંડના મૂળ સુધી તપાસ પહોંચશે કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ નાના માછલાઓને પકડીને સંતોષ માની લેવાશે? જૂનાગઢથી કેતન ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.